સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા અમ આંગણે અલ્પ સમય કી ધોમનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વહેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા ઉર મરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું જ્યાં વિસ્મૃતિને અવકાશ જ નથી ત્યાં સ્મૃતિ થઈ સ્મરણ કર્યું કહેવાય જ કેમ ભૂલે જ નહીં આજે મને કેટલી વાર યાદ કર્યો હું ભૂલ્યો જ નથી પછી ગણતરીની ક્યાં વાત હોય વિસ્મરણનો અવકાશ નથી ત્યાં સ્મરણ થયું ગણાય કેમ છોટાલાલ હરજીવન સુશીલ ઉપનામ લીંબડી દરબારના અંગત મદદનીશ પરમ કૃપાલુના દેહ વિલય વખતે દર વર્ષે ચૈત્રવદ પાંચમને દિવસે સભા રચાય પંડિત લાલન પ્રમુખ સ્થાને છે છોટાલાલ હરજીવનનો વારો આવ્યો કૃપાલુને પોતાની પાત્રતા પ્રમાણે ઓળખાણ થયેલું પોતે આ કવિતા રચી અને પંડિત લાલન અર્ધશતાબ્દી ગ્રંથની પરિચય નોંધમાં કહે છે કે આ પદ ગાયું લોકોના આંખમાંથી આંસુ વહેતા હતા પુનિત પરુણા મોંઘેરા મહેમાન અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો 33 વર્ષ ને 5 મહિના 10 વર્ષ તો બાળપણમાં જાય 10 વર્ષ કારમો ઉદય ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ 20 તો થયા છેલ્લા 3 વર્ષ શારીરિક વેદનીય કર્મનો ઉદય વધ્યું શું પોતાનું તો કલ્યાણ થઈ ગયું છે જગતનું કલ્યાણ કરવું છે જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતી જ કારણે અલ્પ સમયમાં અનંત કાળથી જે નથી થયું એ કરી તો લીધું અને કરાવડાવવું છે બીજાને જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકું છું શું કરવું છે મહાવીરનો માર્ગ ફેલાવો છે ચોમેર સૌભગભાઈને ભાવ ભભક હું જોતો જાઉં કે તમે ફેલાવો હું તમારી સાથે જ છું કે પડી મેલો બધું હું ને ગોશળીઓ સાથે આવશું પડી ક્યાંથી મેલીએ કે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અમારે અલ્પ સમયમાં પૂરું કરીને ચોગતી ચોપડા ચવનના ચૂકવી દેવા છે હવે જાજો સમય નથી અમારી પાસે નહીં તો બધું કરત તમે કહો છો એવું સર્વસંગ પરિત્યાગ કરીને જે કર્મ ખપે એના કરતા ગૃહસ્થવાસમાં રહીને અબંધ પરિણામી ગૃહસ્થ દશા વચનામૃત 321 અને 913 અબંધ પરિણામી ગૃહસ્થ દશા એ રીતે જીવવું છે કેવી રીતે હોત આસવા પરિસવા આશ્રવના બળવાન નિમિત્તો છે ત્યાં સંવર થાય છે એને નહીં ઇનમે સંદેહ આમાં શંકા નથી કાંઈ मात्र दृष्टि की भूल है, अनंत काल थी दृष्टि भूल थी, भूल गई या भूल गई।
ગત એહી, આ ગતિ હાથમાં. અજ્ઞાની ધર્મ સ્થાનકમાં છૂટવાની જગ્યાએ બંધાય, જ્ઞાની બંધાવાની જગ્યાએ છૂટે. રમત છે એની પાસે. હોત આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે કરીને બતાવ્યું. મોહ રાજાના ઘરમાં જઈ મોહ રાજાને છાપો મારી જીતીને આવ્યા. પ્રભુશ્રીજી પત્ર લખે છે. વાહ, ઇન્દ્ર કહે છે નમી રાજર્ષિને, તે ક્રોધને જીત્યો, તે માન જીત્યું, તે લોભને જીતો. એ તો ઋષિપણા માટે. તમે તો તેનાથી વધતી દશે ગૃહસ્થપણા. સર્વસંગ પરિત્યાગ કરે, કાળોતરી કંકોત્રી આવે નહીં કાંઈ. પોલું છે, કાણા હોય તો વાગે ને. પોલું છે ને વાગે છે, એમાં તે શું કરી કારીગરી? સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. સાંભેલું ઉગાવ્યા, લોખંડનો સળિયો એ મોઢામાં નાખીને વાંસળી જેમ વગાડે છે. પછી પ્રભુજી સાદી ભાષામાં સમજાવતા, પાણીમાં આંગળી ઘાલી કોરી કાઢી, કે જાદુ કર્યો કે જાદુ કર્યો કે પાણીમાં આંગળી નાખી અને કોરી કાઢી. મોહમય ક્ષેત્ર આખું મુંબઈ જઈને સ્મશાન લાગે છે. પ્રેક્ટિસ જ હતી સાવ નાનપણથી. 7 વર્ષથી શરૂ કરેલું એને. વવણિયાનું સ્મશાન, ધરમપુરનું સ્મશાન, વસોનું સ્મશાન, ઈડર મહંકાળેશ્વરની ગુફાનું સ્મશાન. 1.5 મહિનો ધ્યાન કરે. 11 વાગે જાય, 4 વાગે પાછા આવે. ચૈત્ર ને વૈશાખ મહિનામાં. બિસ્લેરીના બોટલ નહોતા ત્યારે. ઉપર પાણી ક્યાંથી લાવે? પગથિયા હતા નહીં. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગજો. અડોલ આસન ને મનમાં ને ક્ષોભતા. પરમ મિત્ર ઘસઘસ થાય, કર્મ વયા જાય છે. શુદ્ધ આત્મા અનન્ય શરણ હાથમાં આવે છે. વ્યવહારે અન્યની શરણ સદગુરુ દેવ, પરમાર્થે પોતાનો આત્મા જ શરણ છે. આત્મા જેવો કોઈ દેવ નથી. હાથમાં આવી ગયો છે સહજ આત્મ સ્વરૂપ. હવે જીરાફની લાંબી ડોક લઈને આકાશમાં ક્યાં પ્રાર્થના કરે છે? હું મુજને કહું નમો મુજ નમો મુજ. વિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. શ્રીમદ રાજચંદ્ર કહે છે, પોતાને નમસ્કાર કરીને પત્ર પૂરો કરે છે. આ દશા છે એની. પણ માનવું પડશે, નહીં તો શરત મુકાવે છે. પહેલા મારું કહેલું સગળું માન્ય રાખશો, મારા વચનને ધાકડે ધાકડ પર અંગીકૃત કરશો. હા હોય તો જ એ સત્પુરુષ આ વચનામૃતની ઈચ્છા કરજે. ધાકડ ધાકડ માનશે ને એ સત્પુરુષ હશે. એ તો સત્પુરુષ છે, એને માનો ઓળખ સત્પુરુષ. પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. આ જ્ઞાની, આ જ્ઞાની. ઝેર પીવો છો, ઝેર કે તમે ઓળખો, અમે હીરો પારખીને આપીએ તમને. કે આપણે બોલીએ છીએ પાછા શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુનું શરણ માન્ય છે. પછી કહેતા ઘેલીને ઘેર ઘેર સાસરા રાખે છે. કેટલા ભાયડા કરવા છે? દેશી ભાષામાં કહેતા કેટલા ભાયડા કરવા છે? બેવફાપણું હોય, નિષ્કામ ભક્તિ ન હોય અને વ્યાભિચારની ભક્તિ કહી છે. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, એ શ્રી કૃષ્ણ તને પામવા છે. તો મને પામીશ તો તું સુખી થઈ જાય. આત્મા પામે તો સુખી જ થઈ જાય ને. તો કેમ પમાય? તો કે પુરુષ સ પર પાર્થ. એ પાર્થ એટલે અર્જુન. ભક્ત્યા લભ્યતે અનન્ય. તું અનન્ય ભક્તિ કરીશ. અન્ય 212માં અર્થ કર્યો છે. એના જેવો બીજો નહીં તે. કેવો? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ બે સૂર બસે. આ કેવળ જ્ઞાનનું બી છે. તે ભવે કે ભાવિ થોડા કાળે જીવ છૂટી જાય. ચોગતી ચોપડા ચવનને ચૂકવી નાખે. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. રાજને ભસે રાજ થશે, મોક્ષનું રાજ મળશે. આ શ્રદ્ધા આવે તો. 20મે વર્ષે આ કન્ડિશન મૂકી છે. સંવાદ રચ્યો છે હાથ નોંધમાં. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ. પહેલી નહીં, 5મી નોંધ. સંવાદ રચ્યો છે. જાપ જપવા માટે આપ્યો છે સજમ પરમગુરુનો. ગવાય એવું આપ્યું છે. પ્રશ્નોત્તરી રૂપે આપ્યું છે. શિષ્ય પ્રશ્ન પૂછે અને એના ગુરુજી જવાબ આપે. આપણને ક્યાં પ્રશ્ન ઊભો જ થયો હતો? અથવા દેહ જ આત્મા ધરપત છે આપણે તો. એટલે પહેલાં પ્રશ્ન ઊભો કર્યો કે દેહને આત્મા એક છે. પછી પોતે જ જવાબ આપ્યો કે ના, એવું નથી. એટલે આત્મસિદ્ધિનો શિષ્ય કુપોલદેવ છે અને ગુરુજી ભગવાન કુપોલદેવ જ છે. મુનિ સમાગમનો પાઠ છે ને, એ મુનિએ કુપોલદેવ છે અને રાજા છે એ કુપોલદેવ જ છે. સુખ વિશે વિચાર 6 પાઠ લખ્યા છે મોક્ષ મળવામાં. એક ગૃહસ્થ એક કુપોલદેવ છે અને બ્રાહ્મણ પંડિત સુખ શોધવા નીકળેલો.
એ પણ કૃપાદેવ જ છે. આ ઠોઠ નિશાળીઓ ભણતો નથી ને પ્રભુશ્રીજી કે, એટલે એને આવું ગવાય, વંચાય, લખાય, ગોખાય, બોલાય, પ્રશ્નોત્તરી, સંવાદ, હાથનો અભ્યંતર, સ્વાનુભવમાં બેઠો હતો. આવી રચના કરવી પડે કે ગમે એમ કરીને ભણે આજીવ, વહેલો વહેલો છૂટે. એને શું ભાવના છે? સવી જીવ કરું શાસન રસી. તો તીર્થંકર નામ કરવા નહીં બંધાઈ જાય. એટલે આગોતરા જામીન લીધા કે અમારે કરવું છે એ જ સમય માત્રના નવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે સ્વરૂપસ્તો. એક સમયે મોડું નહીં. મને જે સુખ મળ્યું છે બધા પામે, પણ અમારે તીર્થંકર થવું નથી. આગોતરા જામીન લઈ લીધા. પુણ્ય બંધાઈ જશે તો જોખમ નથી કરવું કે એ જ કરીને વયું જવું છે. સ્વાપર કલ્યાણના અર્થે દેહ ધર્યો છે. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા મુદ્દા. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. કોણ? શ્રીમદ રાજચંદ્ર નામના માણસ. ત્રીજા પુરુષમાં વ્યાપ કરે છે વ્યાકરણની દ્રષ્ટિએ. પછી બધું રત્ન છે કે સુખ મારે જોઈએ છે, પણ એવું સુખ કે સુખ પ્રાપ્ત કરતા પછી સુખ ટળી ન જાય. જીસ સુખ અંદર દુઃખ બસે વો સુખ બી દુઃખ રૂપ. એટલે એવું સુખ ગોતું કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એટલે પર પૂતગલને આશ્રયવાળો સુખ એ નહીં. એક પણ વસ્તુની અપેક્ષા વગર હું સુખી થાવ એવું સુખ ગોતું છે. જોયું અહીંયા તો કોઈ દેખાતું જ નથી. મુંબઈ આવે, મુંબઈમાં કોઈ દેખાણું નહીં. આ તો સ્મશાન કહેતા હતા, આખું મુંબઈ સ્મશાન છે. તોય પાછા લખતા નામ પાડેલું મોહમય, પણ શ્રી મોહમય કહેતા, કેમ પોતે છે ને અહીંયા પછી લખતા શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા રાયચંદ્રના નમસ્કાર. અમોહ સ્વરૂપ એટલે 12મું ગુણસ્થાનક થઈ ગયું. હમણાં આવશે. અમોહ એટલે મોહ નથી, આ તો 12મું ગુણસ્થાનક છે. મોહ સ્વયં બ્રહ્મણ સમુદ્ર તરી કરીએ આવું ત્યાં જે ક્ષીણ મોહ ગુણસ્થાનક જો એ અપૂર્વ સ્વરૂપ એને આવી ગયો છે. આપણને ભાવના કરવાનું કે છે. લોકો એમ ગોઠવે છે કે એને ભાવના ભાવી છે. એને ભાવના ભાવીએ શીખવાડ્યું છે. એને રાળતથી શીખવાડ્યું કે અધમધમ અધિકો હતી તે એને માટે શીખવાડ્યું કે આપણા માટે. લોકો પોતાની બુદ્ધિએ માપે છે. ઓળખી ગયા છે એને ઓળખવાવાળા. પ્રભુશ્રીજી કે અમારું માનો, અમે તમને નવી નક્કોર નાવમાં બેસાડીએ છીએ. હાથ પગ આડાવાળા કર્યા અને મગોડું ખેંચી જાય તો અમે જવાબદાર નથી. અમે જવાબદારી લેવી સહેલી નથી કે, પણ પુરુષ સાચા છે એટલે લઈએ છીએ. સુખી થવું છે અનંતકાળ. આપણે નાનામાં નાના પ્રાણી તે લઈને મદોન્મન નાથી બધાને સુખી જ થવું છે ને. આપણે સુખી થવા જ આવ્યા છે ને અહીંયા, હકીકત છે. પણ સુખનું આરોપણ ખોટી જગ્યાએ કરીએ છીએ આપણે. એટલે શું થાય છે? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. જો તો ખરો મનુષ્યમાં તો નહીં, પણ દેવ તો સુખી હશે ને. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી ગઈ. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો. પુણ્ય કરે અમરાપુર પામે અંતે 84માં. પરિગ્રહ બહુ હોય ને દેવને, હીરામાં મોહ હોય ને, એક ઇન્દ્રિય હીરાના ખાણમાં જન્મે પછી. અને 6 મહિના પહેલા ખબર પડી જાય કે હવે ક્યાં જવાનું છે, સરનામા સાથે. એટલે જે લાખો કરોડો વર્ષનું સુખ ભોગ્યું હોય બધું 6 મહિનામાં સાફ થઈ જાય. ખબર પડી જાય આ ઘર ખાલી કરવાનું છે, આ ભાડાની વેલ ઉડાડી મેલ પ્રભુશ્રીજી છોડી દેવું પડશે. એટલે ઇન્દ્ર તો થવું જ નથી. ચક્રવર્તી ભૂંડ અને ચક્રવર્તીની સરખામણી કરે છે 16મે વર્ષે. આ બાજુ ચક્રવર્તી રાજા, આ બાજુ ભૂંડ, અને આ બાજુ ભૂંડણી, અને આ બાજુ છન્નવાજ રાણી. છન્નવાજ રાણીના બાળ બચ્ચા કે ભૂંડના ગલુડિયા, બધા બધું સરખું જ છે. કે અપેક્ષા એ સલાગા પુરુષ છે, સલાગા પુરુષ. એટલે સંયમ લે તો, સંયમ ન લે તો નીચે જાય બ્રહ્મદત્ત અને શુભમની જેમ. એટલે ચક્રવર્તી નથી થવું વ્યવહાર હતો કાંઈ. તો હવે શું કરવું છે? જે સુખી હોય એને બધાને બોલાવો. આત્મદર્શન ન થયું હોય તો સુખ ક્યાંથી આવે? એટલે આમંત્રણ પત્રિકા આપે છે બધાને. 4થું ગુણસ્થાનક, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું નહીં. અહીંયા પતિત થયેલાનું કામ નથી કે 11 તો પડતા છે ને ગુણસ્થાન. પહેલું, બીજું, ત્રીજું એ મિથ્યાત્વ છે. એનું અહીંયા કામ નથી કે. અહીંયા જલ્દી સમય નથી ખાસ. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. 33 વર્ષનું આયુષ છે. એમાં આ બધાને બોલાવવા બેસે ને પછી દૂધ પાણી અલગ કરવા બેસે ક્યારે કામ આવે? અહીં જે ખરેખર સુખી હોય એને જ બોલાવવા છે મારે. 12મું, 13મું, 14મું નહીં બોલાવ્યા. 14મું કેમ ના આવે? અમારું આમંત્રણ ન સ્વીકારે કે ફટકાર કરે છે. એને પ્રયોજન જ નથી આવવાનું. શુદ્ધાત્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પ્રયોજન જ નથી.
समता रमता उरजता, गायकता सुभाष, वेदकता चैतन्यता, ये सब जीव विलास. આ સમયસર નાટકની બનારસીદાસજીની ગાથા છે, જીવાજી અધિકારની. એમાં આ તો જીવના ગુણ છે, એવો જળનો ગુણ છે. તનતા મનતા વચનતા, એટલે મન વચન અને કાયા. જડતા જડ સંમેલ, બધું જડ. લઘુતા નાનો, ગુરુતા મોટો, ગમનતા એક જગ્યાથી બીજી જગ્યાએ. આ તો એ તો અજીવકા ખેલ છે. એટલે મન વચન કાયા, નાનું કે મોટું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, આ જળનો ગુણ છે, જીવનો નહીં. તો 14મા ગુણ સાગરવાળાને હવે છે નહીં, એટલે આમંત્રણ નહીં સ્વીકારે. પહેલાં તો ઠપકો આપે છે, શું ન સ્વીકારે? આ બેદરકારી કૃપાલુ કે અમે બોલાવે ન આવે. ઠીક છે, ચાલો હવે એને આવવાનું પ્રયોજન જ નથી. તો આવ્યા બધા. એમ કરીને કૃપાઉદવે મોગમમાં પોતાની દશા કઈ છે હાથ નોંધમાં ટકા. કોઈના ઉદ્દેશ્યને પત્ર લખ્યો નથી કાંઈ, પણ કૃપાઉદવના દેહ વિલય પછી 3 ડાયરી, 2 દેશી અને એક ઇંગ્લિશ ટાઈપની ડાયરી જે હોય એવી મળી છે. એમાં હાથ નોંધ છે. બધામાં વ્યવસ્થિત મિતિ, તારીખ, તિથિને વાર લખતા, સંવંત લખતા. આમાં આડું અવળું 47 પછી 53 પછી પાછું 48 પછી પાછું 52 એવી રીતે છે બધું. આ પોતાને માટે જ છે. ગાંધીજીએ કહ્યું છે કે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો 2 વર્ષ સુધી, રોજ બપોરા ગાળવા જતો. 50-60 હજારનો ઘરાક આવે, હજી હું વિચારતો એવડું મોટો ઘરાક, તો એ ડાયરીમાં ક્યાંક ટપકાવતા હોય આત્મા અવલોકનની વાત. આ અભ્યંતર પરિણામ અવલોકન છે. એમાં પોતાની દશા લખે છે. બધાને બોલાવ્યા. આ વર્ગમાં 4, 5, 6, 7, 8, 9, 10 અને 12 એ અંક, એટલે મુખ્ય આટલું બધું લાંબુ યાદ ન રહે ને, તો પહેલું, બીજું, ત્રીજું અને પડેલા 11મું એનું અહીંયા કામ નથી. એટલે મિથ્યા તો હોય અને અમે બોલાવ્યા નથી. એ તો આત્માર્થીનો સમાગમ કરવો છે આપણે માટે. એ તો બધા જ્ઞાનીની વાત છે. એટલે ગમે તે જઈને બેસી નહીં જવાનું. એમ બ્રહ્મચારી કે જે કુસંગનો વળગાડ વળગ શકે કે મોટા દિવસ છે ને, 2 શબ્દો કાને પડે ને, પ્રભુજી કહેતા ઉમેલા મારશો કે ગરોળું નાખી દેશે ને, ઉમેલા માર્યા કરશો, હસી એ વયું જશે. કોકના ક્ષેવ પછમથી અંજાઈ જાઓ છો કે, ગરદીથી અંજાઈ જાઓ છો કે, ઉમેલા માર્યા કરશો કે 7 પદ થશે પ્રભુજી કે. દેશી ભાષામાં બધા પાટીદાર અભણ હતા ને ત્યાંના, સમજી ગયા. આજ્ઞા છે બાપાની, ક્યાંય બેસવાનું નહીં. બીજે એક રાજ તારો આધાર. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે 1000. એ રાજ એક તારો આધાર. પકડાવી દીધું છે બરોબર. જેને પકડાઈ ગયું એ ભવે કે થોડા એવા ભાવિ કાળે છૂટી જશે. કહેતા એન્જિન જાય છે, આંકડો ભરાવી દો, બધી બોગી જાય ને, 24 બોગી હોય તો બધી એન્જિન જાય ત્યાં જ. પાટા પરથી ઉતરી જાય તો શું થાય? પડે ખાઈમાં જાય. અનંતકાળ આમાં જ ગયો છે. આમાં ભૂલ થઈ છે કે મૂળ રકમમાં આ પાયાની ભૂલ છે. અનંતકાળથી સત્પુરુષને ઓળખવામાં ભૂલ થઈ છે એટલે રખડે છે. હવે અવસર છે કે અનુભવની વાત કહે છે, અમે માનવું છે. આપણને શંકાઈ જાય કે અમારે ગુરુ થવું જ નથી. અમારા ગુરુ એ તમારા ગુરુ. હવે આટલા ઉદાર હોય તોય ન મનાય. તો પ્રભુજી કહેતા હવે રામમણ દવા લાગુ ન પડે, હવે મરવા વાળો છે કે 4 થી તે પદ સુખરૂપ જ છે. એકવાર સમ્યક દર્શન વ્યવહારી થઈ ગયું કે હું શરીર નથી આત્મા છું, એટલે એને સુખ જ છે. પછી રખડે પણ ખરા, કર્મ હોય તો પૂર્વના, પણ એ રખડપટ્ટી અને નવા બંધનું કારણ ન થાય. અને સંકિત થયા પહેલાં જે કર્મ બાંધ્યું હોય વ્યવહારે સમજવા માટે કે 8 દિવસનું કે 8 વર્ષનું, સમ્યક દર્શન થયા પછી કર્મ પણ બાંધે, પણ 8 થી વધારે ન હોય, 8 થી ઓછું જ હોય, એટલે છૂટે છે. છાપ લાગી ગઈ. જૈનેતરમય કહે છે ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. કર્મ હોય તો ભગવાન મહાવીર નહીં જવું પડેલું, કુળનું અભિમાન કરેલું, નાચેલા કૂદેલા, અને ખાલી 50% જ મિશ્ર વચન હતું, 50% સાચું હતું કે ત્યાંય ધર્મ છે ને અહીંયાય ધર્મ છે, તોય રખડવું પડ્યું. આપણે તો 100% અભિપ્રાય આપે જ ખોટો. આપણું શું થશે? આ કથાયુગ યુગમાંથી આ દાખલો લેવાનો છે આપણે. એણે શરત મુકાવી છે કે વચનામૃત વાંચવું છે, હું કહું છું એ કંઈ કરશો, મારું કહેલું ધાકડ માનશો, નહીં તો પરીક્ષા કરો. વચનામૃત 466 પહેલો બોલ છે પેટલોડનો પત્ર. જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરો.
આ વાક્યને સ્થિરથી વિચારો ઘરે જઈને અને પછી નમસ્કાર કરો. અમારે જોતા નથી તમારો નમસ્કાર. એ તો કહે છે વ્યવહારિક રીતે, આપણને સમજે. નમસ્કારથી ફાયદો થતો હોય ને તો એક 12 રૂપિયાના પગારનો માણસ રાખીએ, રોજ નમસ્કાર કરે સવાર ઉપર સાંજ, અમારે જ્ઞાન વધતું જાય. અમને શું ફાયદો થાય નમસ્કાર? પ્રભુજી કહેતા એ તો તરીને ટોચે બેસી ગયો છે 3 લોકનો નાથ કે તારા નમસ્કારથી ભગવાન નથી કાંઈ, એ ભગવાન હતો જ. એ ફેટો, ડગલો, ખેસ, ધોતિયું પગમાં જોડાય એને ભગવાન તરીકે ઓળખે. પ્રભુશ્રીજીને વખાણ કરવા કે કોપોલને વખાણ કરવા? આ અછેરો છે આવતી 24મીમાં 10 અછેરા લખાયા હોય ને શાસ્ત્રમાં. આવતી 24મીમાં આપણે ક્યાંક માણસ થશું ને હાથમાં આવશે ને 24માંથી એકમાં તો આવશું ને ક્યારેક રખડતા રખડતા આ વાત આવશે આ કે સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા, 1.25 મહિનાનું છોકરું છોડીને ઘોડિયામાં રડતું, 82 વર્ષની માને નિરાધાર, આખું ઘર રાંડ્યું, કોઈ પુરુષ નહીં, 17 ઘર છોડીને, જેના પૈસાથી ખંભાતના શરબની પેઢી ચાલતી તેને છોડીને, આ જુવાન હજી 2 છોકરા છે, 2 બાકી છે, એને વિતરાગ તરીકે ઓળખીને નમસ્કાર કરે છે પ્રથમ મિલનમાં. આ અશેરો છે કાળનો. એટલે પ્રભુજીને ઓળખી જાય ને તોય પ્રભુ થઈ જવાય. અને રાજને ઓળખવા હોય તો રાજને ઓળખનારને ઓળખવા જ પડે. ડાયરેક્ટ તો ઓળખાય એવું છે જ નહીં. વચમાં જોઈએ આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મિલા કર દિયા સદગુરુ મિલા દલાલ. પ્રભુજી જોઈએ જ વચમાં. સીધો પકડવા ગયો જે એ તો કહેતા ખુલ્લું સાદીભાઈ ઝેર પીવો, ઝેર કે મરી જશો. અમે જોખમદારી લઈએ છીએ. જોખમદારી લેવી સહેલી નથી પણ વાત સાચી છે એટલે લઈએ છીએ. પછી એમ કહેતા અમને વળખશો તો અમે જોખમદારી નથી લેતા, તો તમારું જે થાય. પણ શ્રીમદ રાજચંદ્રને વળખશો તો અમે જોખમદારી લઈએ છીએ. ભણ્યા નહોતા, આનાથી વધારે કેવું ભણતર હોય? જ્ઞાનીને ઓળખી જાય ગુરુ સાથમાં, આની કરતા બીજો કેવો અભ્યાસ હોય શાસ્ત્ર વાંચીને? ચારથી તે પદ સુખરૂપ જ છે, બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની અભિલાષા છે. હજી અંતરાય છે થોડો, અંતરાય બંતરાય નહીં, કોપો ઉતાવળ છે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે, ટાઈમ નથી અમારી પાસે, જલ્દી, અંતરાય નહીં. જો એક સમય પણ ઉદય કર્મ અનઉદયને પામે, રાત્રે 2 વાગે દાંતથી જેલના સળિયા તોડીને અમે નીકળી જશું, અમારે જેલમાં રહેવું નથી. ભોગવલી કર્મ, મોહની કર્મ, નિકાચિત કર્મ જે 24માંથી 22 તીર્થંકરને જકડી રાખે છે. આ બીજા મહાવીર છે. 22 ક્યાં? નેમિનાથ ભગવાને ગયા હતા, છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો, તોરણથી રથ ફેરી ગયા રે લોલ. નવાઈ શું છે? હોય ભરત ચક્રવર્તી ગુરુસાથમાં કેવળ જ્ઞાન થયું, 96,000 રાણી. એ પૈણે ત્યારે એવો વૈરાગ નહોતો. આ 8 મહિના પહેલા કહે છે, લગ્નના 8 મહિના પહેલા અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. આ સંસારનો શું કરવો છે? બોલી શકીએ આપણે અત્યારે 80મે વર્ષે? વિધવાને વિધુર થઈ જાય તો આલ્બમ ફેરવે છે. આજે ઓળખાય કેમ કુપોલદું નહીં? શેવડો પડે એવી વાત છે. આ લગ્ન પછી 8મે મહિને કહે છે પરિણીત સ્ત્રી બેન અને મામાં ફરક ન સમજવો, તેને એક સત્સંગી ગણવી, સહધર્મચારીણી. આ તો કે ડાર્લિંગ બેટર આપને વાઈફ ને નાઈફ ને બધું એમ ચાલે. સાથે આત્માર્થ સાધે સહધર્મચારીણી. આર્ય સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે લગભગ પૂરો, એટલે કુપોલદુને મોક્ષમાળા લખવી પડી. બોમ્બે યુનિવર્સિટી થપાઈ ગઈ હતી ત્યારે મુંબઈ નામ નહોતું, ખબર પડી ગઈ ઇંગ્લિશ શીખવાડશે અને વેસ્ટર્નાઇઝ બધું એજ્યુકેશન આપશે, એટલે મોક્ષમાળા લખી. કે હું કે એવું લખતો જાઉં કે કોઈ પુણ્યશાળી હશે છૂટવાનો કામી, જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનું પણ થવું સર્જિત હશે એ આમાંથી ક્યાંક વાંચશે ને પામશે. ખુલ્લું લખ્યું છે એમાં, તો બાંયધરી લીધી છે. બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. આનાથી વધારે શું કહેવાય? દૈવત ચમત્કારમાં માનતા જ નથી અહીંયા લખ્યું તોય. જિનેશ્વર ભગવાનના માર્ગ પ્રત્યે જિજ્ઞાસા જાગે એવું એમાં દૈવત છે એમ હું સંભાવથી કહું છું. ખુલ્લું કહી દીધું તો આપણી પ્રાર્થના કોણ સાંભળે? એટલે વાતનરને ભલામણ પહેલો પાઠ લખીને પ્રાર્થના કરે છે. હું અરજ ભગવાન કરીને પ્રાર્થના કરું છું કે આ વાતનરને આનંદ આપજો, પરમાનંદ આપજો, મોક્ષ આપજો.
આપણા વતી એણે પ્રાર્થના કરી છે 16મે વર્ષે ઋષભનાથ ભગવાનને કે મોક્ષમાળા વાંચે ને એને પરમ આનંદ આપજો. પરમ આનંદ ક્યારે મળે? આત્મા ન મળે ત્યાં સુધી મળે આનંદ. વૃદ્ધ એટલે જ્ઞાની પુરુષ. તમે ત્વરા ન કરો. આ આમંત્રણ આપ્યું ને એને કહે છે યજમાન અને મહેમાન એટલે કહે છે બહુ ઉતાવળ કરો મહેમાન કહે છે, વૃદ્ધ મહેમાન કહે છે. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે. ઠીક કે આપની વાતને હું સંમત થાઉં છું. વૃદ્ધ કહે છે આ 5ના અંકવાળાઓ કંઈ પ્રયત્ન કરે છે, બાકીના 4 પ્રમાણે છે. દેશ વિરતિ એટલે અંશે છોડ્યું છે 5મું ગુણસ્થાન. 4થું એટલે વ્યવહાર સંકેત. 6થું સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, સર્વસંગ પરિત્યાગી, પણ પ્રમાદ આવી જાય. એટલે કહે છે પણ પ્રમત્ત દિશાથી પ્રયત્નમાં મનતા આવી જાય. 7 સર્વ પ્રકારે અપ્રમત્ત પ્રયત્ન છે, 7મું ગુણસ્થાન. આખી આ જ્ઞાનીની આ રમત છે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી. આ નિર્દોષ આ લો. નહીં તો આપણે ક્યાં ઘાસ ઉપર ચાલીએ છીએ? મેચ જોઈએ તો આપણે તો ઘરે જોઈએ ને, ઘાસ ઉપર ક્યાં ચાલીએ છીએ? આમાં તો આત્મા જ મૂકી દીધો આખો. આ નિર્દોષ રમત નથી. મેચ જોઈએ ઘરે બેઠા. એ ઘણા એમ પૂછે છે કે આપણે જોવા ગયા હોય ને ઘાસ ઉપર ચાલીએ તો પાપ લાગે, આ તો ટીવીમાં જોઈએ તો નિર્દોષ છે ને. નિર્દોષ આ આત્મા મળે એ જ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદની વાત છે. કે છે 6 વાળા સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, પણ પ્રમદ દશાથી પ્રયત્નમાં મનતા આવી જાય છે. 7 સર્વ પ્રકારે અપ્રમત પ્રયત્ની છે. 7મું ને 6થું સ્વાધ્યાયને ધ્યાન, સ્વાધ્યાયને ધ્યાન હિંચકા ખાય. 6ઠા 7મા ગુણસ્થાનક વાળો. જ્યારે આત્મા પકડાઈ ગયો છે, બરોબર અનુભવમાં આવે ત્યારે ધ્યાનમાં વયા જાય. ખલેલ પડે અથવા ઉદયપ્રયોગી બીજાનું ભલું કરવું છે એટલે બહાર આવે અને સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કરે એટલે વ્યાખ્યાન આપે નહીં, સ્વ અધ્યાય. સ્વાધ્યાયનો અર્થ આપણને એમ છે કે વ્યાખ્યાન કરવું એ સ્વ અધ્યાય. પોતે બોલે. પ્રભુજીને ગોપાલદેવ કહ્યું છે કે તમારા આત્મા માટે તમે બોલો છો, બીજા માટે નહીં. ઉદ્દેશ્ય પણ તો બહુ ઊંચા ગુણ સ્થાને કે હોય 13મે, અને કાં તો જ્ઞાનીનો આશ્રિત હોય અને બેફાટ આત્મા અનુભવાઈ ગયો હોય 6ઠે 7મે. એમાંય ગોપાલદેવે શરત મૂકી છે વચનામૃત 600ની છેલ્લી લીટી. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પ્રગટે ત્યારે અવર્ણનીય આનંદ હોય એને. વેદોદયનો નાશ થઈ જાય. 9મે ગુણ સ્થાને કે 4થે સંકિત, 5મે સંકિત, 6ઠે સંકિત, 7મે સંકિત, 8મે શ્રેણી માટે 9મે ગુણ સ્થાને કે વેદોદયનો નાશ થાય. અને ઉપદેશકપણું પણ ત્યાર પછી પ્રવર્તવાનું યોગ્ય છે. વચનામૃત 600ની છેલ્લી લીટી. હવે ગુરુ ગોતો આ લોકમાં હોય તો, આ ખંડમાં ગોપાલદેવ સિવાય. શરત છે. હું ગોપાલદેવને માનું છું, હા. હું ગોપાલદેવ કહ્યું એમ માનું છું, ના એટલે નથી જ માનતો નહીં. પ્રભુજીને કોકે પૂછ્યું, સત્સંગ ચાલતો હોય ને બધાને છૂટ હતી બોલવાની, ત્યારે પ્રભુજીને કહે હું આટલા વર્ષથી ભક્તિ કરું છું ને. કોણે કીધું તું ભક્તિ કરે? કે તું કહે છો તું ભક્તિ કરે છો. એણે સ્વીકારી. આઠ, 9, 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ છે. 8એ શ્રેણી માંડે, અમુક શાસ્ત્રોમાં એમ છે 9મા શ્રેણી માંડે. 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ, તે જ જાતિના છે. બધા સમ્યકદર્શી, એક જ જાતના છે બધા. આત્માનો અનુભવ બધાને છે, આત્માનો આનંદ બધા પાસે છે. એનું સુખ લેવું છે મારે. 11ના અંકવાળા પતિત થઈ જાય છે, માટે અહીં તેનું આગમન નથી. એને અમારે એનું કામે નથી. કે દર્શન થવા માટે 12મે જ હું શ્રીમદ રાજચંદ્ર કહે છે. ગુજરાતીમાં લખ્યું છે, આ લેટિનમાં નથી, ઉર્દુમાં. શું કહે છે? દર્શન થવા માટે. કેનું દર્શન થવા માટે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જે બધા ભેગા થયા છે, જેને આત્મા અનુભવી ગયો છે. બેફાટ શુદ્ધ રત્ન સ્ફટિક. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ આત્મ સ્વભાવ તે જીનવીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કશાય અભાવ. આગળ સમય હશે તો આપણે લેશું. 347ના છેલ્લા પેરેગ્રાફમાં કહ્યું છે કે અમારા કશાય છે જ નહીં કાંઈ. એટલે ઘાતી કર્મ બધા નાશ થઈ ગયા છે. અઘાતી છે, નામ આયુષ્ય ગોત્ર વેદનીય. ઘાતી નાશ થઈ જાય 4, અઘાતી વધે તો શું થાય? સાકાર પરમાત્મા. ઘાતી જાય પછી નિરાકાર પરમાત્મા. પણ હજી 4 તો બાકી છે ને, એટલા નાના પરમાત્મા છે. 8 થાય એ મોટા પરમાત્મા. અમદાવાદમાં કહે છે, ઈડરથી અમદાવાદ આવ્યા છગન શાસ્ત્રી, મોટા પુત્રનું નામ પાડેલું 6ઠે વર્ષે.
છગનભાઈની ઉંમર 6 વર્ષ હતી ને ત્યારે કુપોલે નામ પડેલું કે આ છગન શાસ્ત્રી હશે ક્યાંક પૂર્વજન્મનું ઋણાનું બંધ. દેરાસરે જાય છે છગન નાનજીને બધા. ક્યાં જાવ તો કે દેરાસરે. તો કે મોટા પરમાત્માના છગનને દર્શન કરાવો. નાના પરમાત્મા અહીંયા જ બેઠા છે. કેમ 4 કર્મ બાકી છે ને, ઘાતી ગયા છે. આ બધું પોપટલાલ મોહકચંદ પરિચય નોંધમાં લખાવે છે. મગન બાપા વાત કરતા સોમચંદ માસુખરામ કે હું ધોત્યું પહેરાવતો, પછી કે પગ દાબ, હું ડર પગ દાબતો, તો કે જોરથી દાબ કે મને ડર લાગે, કે બાટકા ડોસા કે બહુ જીવાય તો લાંબુ ઊભો રહીને દાબ, કે ફ્રેક્ચર થઈ જાય તો કે આ વજ્રષભ નારાયણ સંગણ છે, કે વજ્રષભ નારાયણ સંગણ તો કેવળી તીર્થંકરને હોય તદ્ભુ મોક્ષગામી. છગન નાનજીનું કહેલું આ તાંબાની કાયા છે. સોમચંદ માસુખરામને કહે છે વજ્રષભ નારાયણ સંગણ છે. ધારસીભાઈને હતું જ કે આ કાળે કેવળને થાય, પણ ન કેમ થાય કે વજ્રષભ નારાયણ સંગણ ન હોય તો, ઉત્પત્તિકી બુદ્ધિ હોય તો કર્મગ્રંથમાં છે તો થાય. તો કુપાલ તો લખે છે અમારે છે ઉત્પત્તિક બુદ્ધિ, ભણ્યા નથી આ ભવે, પણ જવાબ એવો આપે કે જે શાસ્ત્રમાં હોય. આશુપ્રજ્ઞ રાજચંદ્ર તમે પૂછો અમે જવાબ આપશો, ચોપડો ખોલ્યા વગર કે છે. એટલે નિયમ છે કર્મગ્રંથમાં કે ઔત્પત્તિક બુદ્ધિ હોય અને વજ્રષભ નારાયણ સંગણ એ જન્મ્યા પછી પણ સંગણ બદલે. આ બે વસ્તુ હોય તો આ કાળમાં પણ કેવળ જ્ઞાન થાય. દારજીભાઈ કે પહેલી વાર કર્મગ્રંથના 6 વોલ્યુમ વાંચ્યા ને ત્યારે પકડવાનું નહોતું. સોમચંદ માસુખરામે કહ્યું પછી કે અમને કહેલું પગ દાબતા દાબતા કે વજ્રષભ નારાયણ સંગણ છે. ફરી વાર કે મેં કર્મગ્રંથ વાંચ્યા પછી ખબર પડી, ત્યારે મોડું થઈ ગયું. પણ બહુ મોડું નતું થયું. પ્રભુજી ઓળખી ગયા એટલે પ્રભુજીને ફળમ માથું નાખીને રેડ્યા ધોળકાના પાછળ પહેલે માળે અંદરથી બંધ કરીને કડી કે મને આપો ક્યાંક, તમને શું કહ્યું બધું કહી દો. તો કે અમને કહેવાનું નથી કીધું તમને કહી. તો કે હું શું કરું હવે, અવગતિ થશે. ના તમારા માટે આપ્યું જ કીધું. તો કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની માળા 20 દુહા યમ નિયમને ક્ષમાપણનો પાઠ બધું વાંચી લીધું હતું. એ કામ ન આવ્યું ને. છેલ્લે પ્રભુશ્રીનું શરણ લીધું ત્યારે કામ થયું. અને 48 કલાક સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના જાપ સાથે ખંભાતની શાળામાં દેહ છોડ્યો. પડખા સેવેલા જ્ઞાનીના એટલે એટલો ફાયદો થયો. બહુ ખીજાણા છે કુપાદેવ વચનામૃત 373માં. ધ્યાન કરો, જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો, દાન આપો, શાસ્ત્ર વાંચો, એનું ફળ મને એનું ફળ શું હજો શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત મને સમજાય. આ શરત છે તો તમને પત્ર લખવો છે, નહીં તો ધારસીભાઈ કહે પત્ર જ નથી લખવો તમને. શ્રદ્ધા સહેલી છે જ્ઞાનીની. પ્રભુજી લેશન આપતા સંવત્સરીના દિવસે શ્રદ્ધા પરમ દુલ્લા કે 1 વર્ષ વિચારજો, હું આવતી સંવત્સરી દિવસે પૂછીશ કે શું વિચાર્યું શ્રદ્ધા પરમ દુલ્લા વિશે. 1 વર્ષનો ટાઈમ આપે એટલે 1 વર્ષમાં નહીં થાય એમ હોય તો ને, નહીં તો એમ કે કાલે કહેજો, એમ જ કે ને. આ અનુભવવાણી છે જ્ઞાનીની. હવે શાંતિથી સાંભળવા જેવું છે. દર્શન થવા માટે 12મે જ હું એટલે શ્રીમદ રાજચંદ્ર હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું. 13મું ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. અમારે વયું નથી જવું મોક્ષે દોડીને, બધા કર્મ ચૂકવવા છે. વેદનીય લોન લઈને ભરપાઈ નથી કરવી એમ નહીં. આપણે તો મોક્ષની ઈચ્છા કરીએ તો સારું જ છે, શુભનો બંધ પડે. જ્ઞાની પુરુષને આત્મા અનુભવાઈ જાય. શાસ્ત્રમાં લખ્યું છે કે 7મા ગુણ થને કે એને પછી કેવળ જ્ઞાનને મોક્ષની ઈચ્છા વહી જાય. જો રહે તો જય જ ન શકે. ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે. એને સાધુ તો થવું જ નથી, ઉપાધ્યાય થવું જ નથી, આચાર્ય થવું જ નથી. વચનામૃત 664માં કુપાલ લખે છે ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય છે. લમણા દુઃખ એવું વચન છે. કર્તવ્ય વિદ્યાર્થ છે, સંસ્કૃતમાં વિદ્યાર્થ કહેવાય કે કરવું જ જોઈએ. એટલે દીક્ષા લેવી જ જોઈએ. અકર્તવ્ય કર્તવ્ય એટલે લેવાની જ નથી ક્યારે, આ ભાવ સાથે લેવાની જ છે. એટલે સાદો અર્થ એનો શું કે ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય કે મારે સાધુ નથી થવું, મારે ઉપાધ્યાય નથી થવું, મારે આચાર્ય નથી થવું, મારે ગચ્છાધિપતિ નથી થવું, મારે આત્મા થવું છે. બ્રહ્મચર્ય સાવ સાદી ભાષામાં લખી નાખ્યું. આત્મા માટે જીવને જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાની. આ કેમ થાય? મંત્રે મંત્રીઓ સ્મરણ કરતો. પછી મંત્ર તો ઘણા છે પાછા, એમ ન ચાલે કાંઈ. શુભ શીતલતામાં છાયા આવી ને અગાસમાં દાંત ગવાતો હતો પ્રભુજીના વખતમાં. એટલે આવ્યું નહીં એ સમાન શું મંત્ર કહો ભજીને ભગવંત આવે ને નવકાર મહાપદને સમરો. એટલે પ્રભુજીએ ગવડાવ્યું સહજ આત્મ સ્વરૂપ સદા સમરો. એટલે આપણે જેવા એક ભાઈ કાગળિયા વાંચ્યા ને ઊભા થયા
કે કુપાલ દેવે તો એમ લખ્યું નવકાર, તમે આમ કેમ બોલો છો? પ્રભુથી કે બેસ જા જરા, હું તને સમજાવું જ કે ડાયા થવા જાશો ને કે મરાઈ જશો કે સત્સંગ કરશો તો અમને આપ્યું છે, વાત છે માન્યાની કે એ તો બતાવતા હથેળીમાં વાળ ઉગે, હથેળીમાં વાળ ઉગે તો હું બીજો કોઈને માનું કે, નહીં તો શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ નહીં. આ શ્રદ્ધા થવી જોઈએ. એમને એમ કુપાલજીનું ઓળખાણ ન થાય. જે દ્રષ્ટિથી પ્રભુજી કુપાલજીને ઓળખ્યા એ દ્રષ્ટિ આપણને આવશે તો આપણને ઓળખાણ થાય ને. સહેલું નથી કાંઈ. ફળ એ જ જોઈએ છે આપણે, કુપાલજીની ઓળખાણ. 6 6 36, 18 દુ 36, 12 તરી 36, 36 એકુ 36, જવાબ સરખો જોઈએ છે આપણે કે કુપાલજીનું ઓળખાણ. કુપાલજી કહે છે દારસીભાઈને, અમારે હાથે આ પુરુષોને એટલે પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ અને સૌભાગ્યભાઈને અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે. આપણે એ ફળ જોઈએ છે. સરવાળો, ગુણાકાર કે રિઝલ્ટ સરખું જોઈએ તો કાં ગુણક મોટો હોય કાં ગુણ્ય મોટો હોય, કાં મલ્ટીપ્લાયર મોટો હોય કાં મલ્ટીપ્લિકન્ટ મોટો હોય. જવાબ તો એ જ જોઈએ જ ને આપણે. જે બાહુબલીએ 12 મહિના ઉભા રહીને કર્યું જંગલમાં નગ્ન દિગંબર મુનિ તરીકે, એ જ ભરત ચક્રવર્તી અરીસા ભવનમાં કર્યું 96 રાણી સાથે. બાહુબલી છોડ્યું હતું ને ભરત ચક્રવર્તી નહોતું છોડ્યું. ભરત ચક્રવર્તી છોડ્યું હતું આસવા પરિસવા કે 96 રાણીઓ પાપની સૌ ખાણીઓ. એ તો એકલા હતા એટલે નિમિત્ત નથી, આ નિમિત્તમાં રહીને છોડ્યું છે એને. આ વધારે અઘરું છે. જંગલમાં તો પછી કાળોતરી કંકોત્રી કોણ લખે? અહીંયા તો છે પત્ની, છોકરા. બાપા મને ઓર્ડર આપો, મોડું થાય તો બે રવજી બાપા કે એક જ વાત, મારે પૈસા જોઈએ છે. પોપટલાલ મંજી અને એના પિતા ગોપાલ પડોશીને સંબંધી સ્નેહી કહે છે રવજી બાપાને, આ તમારો છોકરો કે અવધાન કરે છે સાક્ષાત સરસ્વતી. એ બધી વાત બરોબર રહી છે ને. અહીંયા તો પૈસા જોઈએ કે પિતાશ્રી પૂર્ણ હશે તો, પૂર્ણ હશે તો, નહીં તો નહીં. નહીં તો કેવી રીતે થાય? હું ચમત્કાર કરવા નથી તમારા માટે કાંઈ છે, બધું કે પૂર્ણ હશે તો પિતાશ્રી એ જ થશે. સૌભાગભાઈને નમસ્કાર કરે છે. છોરું રાયચંદના દંડવત નમસ્કાર જો આજ્ઞાકિત રાયચંદ આવા નમસ્કાર કરે છે. એને કહે છે પૈસો મળશે નહીં તો વ્યવહાર નહીં અમારી પાસે, અને આપણે વ્યવહાર માટે ધર્મસ્થાનકમાં જવું છે. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી ન થાય છતાં જે સત્પુરુષનો આશ્રય છોડે નહીં, આ નિકટભવી હોય છે. પ્રભુથી જે હડપ ઉચ્ચારી નથી કે તમને માન્યા પછી અમને સંગાડવાળા આમ કરે છે, અમને રોટલો ને ઓટલો હવે તકલીફ પડે છે, એમ જ લખે. લિખિતનમાં શું લખે? દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. અરે કુપોદોના ગુનામાં ક્યાં આવે છે પ્રભુશ્રીજી? તોય લખે. અને સંબોધનમાં શું લખે? રખવ દેવ ઝવેરીને રેવાશંકર જગજીવની પેઢીએ પત્ર જાય ઉપર મથાળું લખે. કોને આ પત્ર છે? ઋષભનાથ ભગવાનને. દેવકીને મારો રૂ લખે. પ્રભુને લખતા નહોતું આવડતું, લખે રખવ દેવ. સૌભાગભાઈ પત્ર લખે, મુંબઈ બાંદરે પહોંચે, સાહેબજીને આ પત્ર પહોંચે એમ લખે. પછી લખે સરનામું રેવાશંકર જગજીવની પેઢી. સંબોધનમાં શું લખ્યું હોય? પરમાત્મા સાહેબ. અંબાલાલભાઈ પત્ર, એ તો આગમન અભ્યાસી ક્ષયોપશમ જમરો. શું લખે? વિદ્યમાન વીર. લિખિતનમાં લખે હું તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. ચરમ શરીર હોય? અમને ખબર હતી કે ચૈત્રવદ પાંચમે શું થયું. હમણાં આવ્યું ને, શાસ્ત્ર રક્ષક દેવદેવીને કહે છે કે રોજ તો મારા ભગવાનને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. કોણ? શાસ્ત્ર રક્ષક દેવદેવી. કોને નમસ્કાર કરતા હતા? શ્રીમદ રાજચંદ્રને. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. શું થાય છે? મોક્ષ લક્ષ્મી લટકા કરે. ક્ષાયક વીર્ય પ્રતાપ. જલ્દી આવો, જલ્દી આવો. આ કહે છે 12મે હું હમણાં થોડા વખતમાં જ કે હમણાં આવું જ છું કે ખમ થોડી વાર. મુક્તિ સુંદરી ઊભી છે વરમાળા લઈને. પછી અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામદેવ નમો જીર્ણાણમ જીએ ભીણમ. એમને નથી લખ્યું લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. પરમાત્મા દેહ છોડે પછી પાછા જન્મે. આના ચોપડા ખોટા ન પડે એટલે પકડીને પરમાત્માને દીક્ષા અપાવી દેવી પછી. એ ચોપડો ખોટો પડશે ને લાઇબ્રેરીનો. એટલે કુપોલજી ખોટા પડે તો વાંધો નથી, ચોપડો ખોટો ન પડો. જે કોણે લખ્યો એ નથી ખબર. એ કે છે અમે પરમાત્મા સ્વરૂપ છીએ, એને રદ નથી. હવે રજોરણ આત્મા આપવું જ તમારે. એ કે છે અમારે કશાય છે જ નહીં, ન કશાય છે જ નહીં. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમારા મને મહાવીર દેવમાં ભેદ ગણશો નહીં,
અમારા મને પાર્થનાથ યોગીમાં ભેદ ગણશો નહીં, પોપટલાલ મોહકચંદને કહે છે ચિત્રપટ આપતા આપતા સંવત્સરીના પછીના દિવસે. ચંચલબેન, અમારે બીજો ભાવ કરવો નથી, હમણાં આવશે. 8, 9, 10 તેના કરતા ક્રમે ઉજ્જવળ તે જ જાતિના 11ના અંકવાળા પતિત થઈ જાય છે, માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે જ હું હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું. કોણ કહે છે? શ્રીમદ રાજચંદ્ર. પરિપૂર્ણતા પામવાનો છું. લખ્યું છે ને હાથનોંધમાં, ચૈતન્ય જૈન પ્રતિમા થા, ચૈતન્ય જૈન પ્રતિમા થા. અમે ભગવાન થઈ જાય તીર્થંકર ને અમારી મૂર્તિ થાય ને પૂજા, એ નહીં, જીવતી મૂર્તિ, ચૈતન્ય જૈન પ્રતિમા, સાકાર પરમાત્મા. આ કુપોલથી બધા શબ્દો આપ્યા છે. ઉમાશંકર જોશી એકવાર પ્રમુખ સ્થાને હતા, કટ્ટર વિરોધી જૈન ધર્મના બ્રાહ્મણ જોશી એટલે, પણ સાક્ષર હોય એટલે બોલાવ્યા, અને મોટા માણસને બોલાવે, બીજા કોઈક મોટા માણસ એટલે આવે. પછી ગાંધીજીએ કહેતા હતા કે હું આમાંથી ઘણું પામ્યો છું એટલે આવવું પડે ને. ગાંધીજી માનતા હોય ને એટલે વિનોબાભાઈ માને, કાકા કાલેલકર માને, નહીં તો કોઈ ન માને. ભલે ગાંધીજીને ઓળખાણ નહોતું હતું, એ તો આખો અલગ વિષય છે. આવ્યા. અમે તો માનતા જ નથી, કેમ કે વિતરાગ દર્શનમાં જગત કરતાને માનતા નથી, અને જૈનેતર વૈષ્ણવમાં જગત કરતા માને છે. એટલે મૂળમાં જ બે ફાટા. કુપાલ લખ્યું છે જૈનને ને વેદને જન્મથી જ વેર છે પ્રમુખ સ્થાને. કે આટલું તો મારે સ્વીકારવું જ પડશે કે ગુજરાતી ભાષાને આ 2 ચોપડી ભણેલા એવા યુવાને સમૃદ્ધ કરી શકે. સજીવન મૂર્તિ, મૂર્તિમાં જીવ હોય કરે, પંચધાતુની મૂર્તિ, સોનાની મૂર્તિ, અકીકની મૂર્તિ, માર્બલ રાજસ્થાનના પથ્થરની મૂર્તિ, જીવ તો હોય જ નહીં ને. અનંત 24માંથી કોઈ પણ મૂર્તિ છે, આ જીવતી મૂર્તિ છે, સજીવન મૂર્તિ. એના લક્ષ વગર જે કંઈ થશે, જીવને બંધન છે. ગોપાલ કે સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ થશે એ જીવને બંધન છે. બીજું, દેહધારી પરમાત્મા. પરમાત્મા દેહ હોય, પ્રતિક્રમણમાં આવે ને આપણે, અવર્ણે, અગંધે, અસ્પર્શે, જોખાય નહીં, અને વજન ન હોય, એને સૂંઘાય નહીં. પરમાત્મા દેખાય ક્યારે? નિરંજન, નિરાકાર, અલખ, અગોચર. આ દેખાય એવો પરમાત્મા દેહધારી પરમાત્મા છે. મોક્ષ દેખાય? મોક્ષ તો એબ્સ્ટ્રેક્ટ ભાવવાચક વસ્તુ છે, દ્રવ્ય છે, અરૂપી દ્રવ્ય છે. દેખાય કેવી રીતે? આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. શ્રીમદ રાજચંદ્ર તો શબ્દ આપ્યા છે ને આપણને શ્રદ્ધા થાય એટલે. મૂર્તિમાન મોક્ષ, દેહધારી પરમાત્મા, સજીવન મૂર્તિ. લખે છે મારે પ્રતિમા નથી થવું, મારે ચૈતન્ય જૈન પ્રતિમા, ચૈતન્ય જૈન પ્રતિમા થવું છે, એટલે જીવતી મૂર્તિ. અંતિમ સંદેશમાં લખ્યું, ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધતે આત્મા સહયોગી જૈન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે. આપણે જેમ હાથ ઊંચા નીચા કરે, બોલે, બીજા જીવને છૂટવાનો બોધ આપે, પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, આવી પ્રતિમા થવું છે મારે, ચૈતન્ય પ્રતિમા, સહયોગી જૈન સ્વરૂપ. એક એક શબ્દ નહીં, એક એક અક્ષર ત્રાજવે તોડીને મૂક્યો છે એમાં. વિના દીવાના પણ કલમ ચલાવીએ છે. લખવાની શક્તિ નહોતી, સૂતા સૂતા લખાવે છે. પેન કલમ ઉપાડવાની શક્તિ નહોતી, બોલવું પડે ને, શાયમાં બોલવું પડે, ત્યારે કલમ હતી, બોલપેન નહોતી. લખે છે ચતુર્ભુજ બેચર કે લખો અંતિમ સંદેશ ભગવાન મહાવીરની છેલ્લી દેશના, આ બીજા મહાવીરની છેલ્લી દેશના. અપાત્ર જીવ, કુપાત્ર જીવ. શરૂઆતમાં વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. પછી પ્રથમ, દ્વિતીય અને ત્રીજી, અને સહયોગી જીનની વાત કરી. અને પછી આયુષ પૂછશે તો કે સુખધામ અનંત, અનંત સમાધિ સુખ. આખો મોક્ષનો માર્ગ છેલ્લા પદમાં કહી દીધો. એને 3 કલાક આપો, એને 30 મિનિટ આપો, એને 10 મિનિટ આપો, એને 100 વર્ષ આપો, સરખું જોઈએ, સરખો જ બોધ આપે. પાત્ર જીવ ઝીલી લે. એ વિચરે ઉદય પ્રયોગ. દર્શન થવા માટે 12મે જ હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ સ્થિતિ પૂરી થઈ ક્યારે? ચૈત્રવદ પાંચમ સંવત 1957 શું થશે? આયુષ સ્થિતિ પૂરી થઈ. તમે જોયેલું તે પદ જ્યાં અનંત 24 બિરાજમાન છે, સિદ્ધ પદ, તેમાં એક મને પણ જોશો. મિથ્યા નામધારી રાયચંદના પ્રણામ. હવે પછી મારું નામ નહીં હોય, નામ આયુષ્ય ગોત્ર વેદની વહી ગયું, અહીંયા જ વહી ગયું છે. તો કરતા પુરુષ મોક્ષ હમણાં કે છે, મિથ્યા નામધારી છે, આ મારું નામ નથી. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે, હળવે હળવે આપી દે. ઋણ મુક્ત થવું છે ચૈત્રવદ પાંચમના દિવસે. ચોબધી ચોપડા 54 ચૂકવ્યા.
ફરીવાર શાંતિથી. આયુ સ્થિતિ પૂરી થઈ. તમે જોયેલું જે પદ ગુજરાતીમાં લખ્યું છે વચનામૃતમાં પાના નંબર 794, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધ. ખાલી આટલું જ વાંચ્યા કરી આખી જિંદગીને સંકિત થઈ જાય. મેરા પહેલા સમાધિ મરણ થાય. આમ તો કોઈ પણ વચનામૃતની કોઈ પણ લીટી જ્ઞાનીના એક એક વચનમાં, એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. કેમ હશે? એ આમ હશે. પ્રભુજી પકડી લીધું, સૌભાગભાઈ પકડી લીધું. 44 મોટા એમ બોલાય. ઉગતા સૂરજની સાખે, નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને બીજું આ શરણ નહીં આવે. એક જ એ રાજ એક તારો આદાસ. આપણે તો ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ, એમ ચાલે? શ્રદ્ધાનું ઠેકાણા જ નથી. ચારિત્રથી શું થાય? પેલા શ્રદ્ધા. પ્રભુજી કહેતા કેટલા મિનિટે લાખ થાય એકડો હોય તો 5 મિનિટે ને, એકમ દશક 100 1000 10,000 લાખ, એટલે એકડા ઉપર 5 મિનિટે લાખ થાય. દેશી ભાષામાં કહેતા લાખ મિનિટે લાખ ન થાય તારો બાપો, એમ કહેતા હોય. એકડો ન હોય તો. એકડો નથી તો લાખ મિનિટે મીંડું જ આવે ને. આગળ એકડો હોય તો રકમ થઈ જાય. એ એકડો કેવો? શ્રીમદ રાજચંદ્ર સાચા છે. આ શ્રદ્ધા થવી જોઈએ. કે છે શું સાચા છે? મારું કહેલું ધાકડ ધાકડ માનશો તો એ સત્પુરુષ તો આ વચનામૃત વાંચજે. એ તો થાક ત્યારે આવજે. પછી કાળને કઈ મોડું થતું જ નથી. અનંત કાળ, એનો અંત જ નથી. જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે. એમ જીવ રખડે. થાકે ત્યારે આવજે. નિર્વેદ અને સવ્યક પ્રગટે ત્યારે આવજે. આશા નહીં કરતો. જે વસ્તુ અનંતકાળથી નથી મળી એમાં 5-15 વર્ષ મોડું થાય તો વાંધો નથી. ઉતાવળ નથી કરવાની. ઉતાવળ તો એટલી કચાશ, કચાશ એટલી ખટાશ. કે પરીક્ષા કર મારી, પછી નમસ્કાર કર. પરીક્ષા કર, પછી નમસ્કાર નહીં કર તોય ચાલશે. કે હું તને સાચો રસ્તો બતાવી દઈશ. રસ્તો બતાવી દીધો. 14 પ્રશ્ન જવાબે આપી દીધા. તમારા નમસ્કાર 14 રાત. ઓલા વિચારતા હતા ભાઈ કે નમસ્કાર કરું કે ન કરું. જવાબ મળી. હવે કંઈ પૂછું જ તો કે ના, તો કે તમારા નમસ્કાર 14 રાત લોકોમાં વિખરાઈ જાય. એને મનની 15મી એને મનની વાત કહી દીધી કે હવે જા ઘરે જઈને છૂટી જાય જલ્દી. એને ક્યાં ચેલા કરવા છે? ભક્તિનો કરતા છે માટે મારો છે. એ જેને જોયું નથી તો પ્રભુજીને કહે અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો, પાછળ પાછળ શું આવો છો? પ્રભુજી કહ્યું તો અમે તમારી પાછળ પાછળ ઉગાડે પગે ફરીએ અને તમે તો મેલ ટ્રેનમાં આવો છો. તમારું જ્ઞાન રાખો તમારી પાસે. ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો એમ કહેતો. શું કહે પ્રભુજીજી? અમે ત્યાગ નથી ભળ્યો, અમે વૈરાગ નથી ભળ્યો. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળો દેવ. અમે વિતરાગ ભળ્યો છે. પ્રભુજી કહેતા અમે એને ગૃહ જોયા જ નથી ક્યારે, અમે એને ઝવેરી જોયા જ નથી ક્યારે. પરિપૂર્ણતા પામવાનો છું. આયુ સ્થિતિ પૂરી થઈ. તમે જોયેલું જે પદ તેમાં એક મને પણ જોશો. આ શ્રીમદ રાજચંદ્રે ગુજરાતીમાં લખ્યું છે. એના હસ્તાક્ષરમાં છે. આ જુઠાભાઈને 15 પત્રોમાં કામ થઈ ગયું. 35 લખેલા, 15 ના જવાબ આપ્યા. આપણને 1000 પત્રો મળ્યા છે. અમી કુંભ, અમૃત સાગર, ગમે ત્યાંથી. પુષ્પાળામાં લખ્યું છે છેલ્લું વાક્ય 108મો બોલ. ક્રમ અનુક્રમ, સવારે બપોર સાંજે, ગમે ત્યાંથી પકડી તો મંગલદાયક છે. વિશેષ શું? આનાથી વધારે કેટલું કેવું? 12મે વર્ષે આ લખે છે. ગુણમાંથી મેળવું. જીજીબાના લગ્નમાં ગયેલા ને અંબાલાલભાઈ, સૌભાગભાઈ ગયેલા. આમંત્રણ પત્રિકા આપી જ નહોતી. ગોપાલભાઈને પૂછે છે સૌભાગભાઈ તમે જવાના છો? નાની બેનના. ગોપાલ મેં નક્કી નથી કર્યું. નાની બેનમાં લગ્નમાં જ્યાં કરી. સૌભાગભાઈને અંબાલાલભાઈ નક્કી કરી લીધું છે કે ગોપાલભાઈની નાની બેનના લગ્નમાં અમે જાશું. પણ ગોપાલ મેં જ નક્કી નથી કર્યું જાશ કે નહીં. માન ને માન, મેં તારા મહેમાન. જઈને અંબાલાલભાઈ પૂછે છે દેવા માતાને કંઈ લખેલું છે એનું? તો કે આ ગુણ પડી ગઈ. નાના હતા ને ત્યાં લખ કરતા, એમાંથી આ પુષ્પળા નીકળી. એમાં લખ્યું છે ગમે ત્યાંથી પકડશો તો મંગળ મોક્ષ થશે તમારું. કે છે સંવંત 1955 સમાગમનો 5મો દિવસ. મુનિને મુનિ આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો ને એ તો કયું એના કરતા આગળ. પ્રભુશ્રીજી દેવકીજી મહારાજ હતા ત્યાં આગમ વાંચેલા કે સિદ્ધ તો સિદ્ધ શિલા એ હોય, કે આ સિદ્ધ શિલા છે, હું બેઠો એ સિદ્ધ. જે કટાસના ઉપર બેસે ને અને સમ્યકને અંતર્મુખમાં કેવળ જ્ઞાન થાય ને એ એક કટાસનું એની સિદ્ધ શિલા છે. ત્યાં નહીં 7મે આસમાને. અહીંયા મોક્ષ થાય પછી ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ નથી થતો. લોકોને એ ખ્યાલ છે કે ત્યાં જઈને મોક્ષ મળશે.
અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય, મૂળમાં જ ભૂલ છે. ભાઈ પોપટલાલ મોહકચંદને કહે છે ચિત્રપટ આપતા આપતા કે ચિત્રપટ તો આપો, એટલે ખડગાસન અને પદ્માસનનું ચિત્રપટ આપ્યું. પોપટ શ્રી પાર્શ્વનાથ યોગી માને અમારામાં ફેર ન જાણતો. પછી કહે છે અમારે નવી માં કરવી નથી. 128માં પત્રમાં લખે છે પરિભ્રમણના પ્રત્યાખાન, કાંદાના પચકાણ, લસણના પચકાણ, બીજી માને કુખે જન્મવાના પચકાણ. લઈ શકાય? લઈ શકે. આશ્ચર્યકારક છે પણ લઈ શકે. અમે લીધા છે પચકાણ. આપણે ચોપડા સાચા કરવા માટે પચકાણ તોડાવવા છે, મોકલવા છે ફલાણી જગ્યાએ. એ કહે મારે જન્મવું જ નથી, પચકાણ છે. ના, અમે જન્માવશું ને તમને. સુરત સામે ધૂળ ઉડાડે ને જીવ. ન માને એનો વાંધો નથી. આશંકા થાય તો કુશંકા કરે છે. આશંકા સ્વાધ્યાય તપ છે કે આમ કેમ હશે, તો સ્વાધ્યાય તપ છે. આમ ન હોય, અનંત અનુમતિ છે. છગન નાનજીને કહે છે છગન અમારે બીજી માં કરવી નથી. ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ પર્યુષણ પછી છૂટા પડવાનું છે. કે છે વઢવાણના પુસ્તક ભંડારમાં ફલાણા શાસ્ત્રમાં ફલાણા પાના ઉપર યુગ પુરુષની નામાવલી છે, એમાં મારું નામ છે, જોઈ લો. કે શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ સંવંત 1924 કાર્તિકી પૂનમે જન્મ લેશે. પછી કહે છે અંબાલાલ અમે બીજી માં કરવાના નથી. નાનાભાઈ મનસુખ ચૈત્ર વદ ત્રીજને દિવસે દેહ વિલયના 2 દિવસ પહેલા, એટલે ગઈકાલ નહીં, પરમ દિવસે. કાંઈ આપણે મોટા ડોક્યુમેન્ટ હોય ને તો વકીલ કે મેજિસ્ટ્રેટની સહી જોઈએ ને, એટલે મેજિસ્ટ્રેટ ધારસીભાઈ ઊભા છે ત્યારે. વકીલે છે નવલચંદ ડોસા, એક વકીલ નહીં, છોડ્યો હોય એને તો બ્રાઇબ આપીને. નવલચંદ ડોસા બીજા વકીલ છે, રેવાશંકર ત્રીજા વકીલ છે, પ્રાણજીવન છે. એટલે પ્રાણજીવન મહેતા વકીલ, નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર વકીલ, ધારસીભાઈ વકીલ સાથે મેજિસ્ટ્રેટ એની હાજરીમાં કહે છે આ નવલચંદ ડોસા અને ધારસીભાઈએ પત્ર લખ્યો છે અંબાલાલભાઈને, સત્સંગ સજીમાં છે કે ચૈત્રવદ ત્રીજની દિવસે કુપોદે કહ્યું ભાઈ મનસુખ નાનાભાઈને કહે છે હું બીજી માને રોવડાવવાનો નથી. શાસ્ત્રની વાત છે. દેવકીને પુત્રો એક પછી એક બધું ગર્ભરણ થાય ને મરી જાય, બધી ઘણી બી વાત છે જૈન જૈનેતરમાં. શ્રી કૃષ્ણ નટખટ કનૈયા તો જશોદાન ઘરે મોટા થયા, એટલે બાળોતે ધોવાનો આનંદ દેવકીને મળ્યો નથી. મારી કુખમાં મેં છોકરું રમાડ્યું નથી, ધવડાવ્યું નથી કે તું 3 લોકનો નાથ, મારે છોકરો આપ બધાને. બધાને આપો છો, મને આપ પુણ્ય શ્લોક. તારા નસીબમાં ન હોય તો હું કંઈ કર્મ ન બદલાવું. તું બધાની ઈચ્છા પૂરી કરે છે કનૈયા, મારી નહીં. તો કે તારા નસીબમાં ન હોય તો પછી બહુ લાંબી વાત છે, ટૂંકામાં પતાવવું હોય. કે છે એક શરત કે 10-11 વર્ષ થશે ત્યારે પછી વયો જશે. ના મામા કરતા કાણો મામા સારો ને ભલે કે પછી તો લાંબી વાત છે ને બધું થાય છે. છોકરો ગત સુખમાં શ્રી કૃષ્ણ નેમિનાથ ભગવાનના કાકાના દીકરા ભાઈ થાય. નેમિનાથ ભગવાનની દેશના ચાલે છે, મોક્ષની વાત આવે છે. બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ પહોંચાય નહીં. મોક્ષ એટલો આનંદદાયક છે, ગત સુખમાં વિચાર આવ્યો મારે જોઈએ છે. નેમિનાથ ભગવાન જોવે છે કે તારે તો 1000 ભાવ છે જ્ઞાન, જ્ઞાનમાં જોયું, હજી વાર છે 1000 ભાવની. કે મારે હમણાં જ જોઈએ છે કે બધાએ પોતાના કર્મ ભોગવવા પડે, એમાં ફેરફાર ન થાય. પણ હું એવું શું કરું તો કે હમણાં દીક્ષા લઈને ઉભો રહે સ્મશાનમાં તો આ ભાઈ મોક્ષ થાય. 999 બાદ મળે. દોડ્યા, પાછળ દેવકી ઊભી છે અને ખબર જ છે. શ્રી કૃષ્ણ તો નટકટ સાથે જ હોય, પાછળ દોડે છે કે આમ જો ના પડે તો મને શરત યાદ કરાવડાવું એને. જોવે શ્રી કૃષ્ણ સામે કે આ બોલવા નહીં દે કાંઈ. દેવકી વિચારે છે બસ મારા આજ્ઞા લેવા આવ્યા છે. આશીર્વાદ આપે છે દેવકી, બેટા સર્વસંગ પરિત્યાગ કર અને ભગવાન નેમિનાથની આજ્ઞા પ્રમાણે મોક્ષનું સુખ ભોગવ. મને રોવડાવી છે, રોવે છે ને, રોતા રોતા કહે છે બીજી માને રોવડાવતો નહીં. આ કહે છે હું બીજી માને રોવડાવીશ નહીં. ચંચળબેન જેને ઘરે 2.5 મહિના ટંકશાળમાં ગયા છે મોક્ષમાળા છપાવવા માટે, ચંચળબેન જમાડે છે એને. સંવંત 1944ની વાત છે, 12 વર્ષ પતી ગયા. હવે 1956ની વાત છે, વૈશાખ સુદ છઠની. અમદાવાદમાં કોપાદો છે, છેલ્લા દિવસોમાં જાય છે. ચંચળબેન અમારા ઘરે જમવા આવો. કોપાદો પોપટલાલ મોહકચંદ અને સોમચંદ માસુર આ બાઈનું અન્ન ખાધું છે અમે 12 વર્ષ પહેલાં. એ રસોઈ કરતા અમે જમતા હતા કે જવું પડશે. પૂરો ભૌમય ખાધું હતું, એ અવસરે વાત કરશું. આ ભાવની વાત કરીએ.
જવું તો પડશે, જાય છે. એટલે ચંચળબેન કહે છે 12 વર્ષનો સત્સંગ સમાગમ બધાને, અમારે નહીં, રોકાવો. કુપાલ કહે ચંચળબેન અમે રોકાશું નહીં, અમારે બીજો ભાવ કરવો નથી. પરિચય નોંધમાં લખેલું છે આ. અગાસ આશ્રમ અને અમદાવાદ એટલે વડવા ઈડરની એ સંસ્થા સંયુક્ત ઉપક્રમે જન્મ શતાબ્દી ગ્રંથમાં 15 પાનાની પરિચય નોંધ છે. અગાસના સૌભાગ ચુનીલાલ, સૌભાગભાઈ નહીં, સૌભાગ ચુનીલાલ, અને અમદાવાદના ત્રિકમ માસુકરામ, સોમચંદ માસુકરામના ભાઈ, પ્રમુખ સ્થાને જોઈન્ટ પ્રમુખ. આ પરિચય નોંધમાં લખેલું છે. ચંચળબેન અમારે બીજો ભાવ કરવો નથી. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. અત્ર આત્માકારતા છે. આત્મામાં ઠરી જાય. 412માં કહે છે, અર્થ કહે છે. 4 લીટરનો પત્ર છે. વિસ્તૃષા પરિણામી 504માં સૌભાગભાઈને લખે છે કુપાવદેવ કે વિસ્તૃષા પરિણામમાં છે. વિસ્તૃષા પરિણામ એટલે શું? 475માં અર્થ છે એનો. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધ તમે કેલી કરે, શુદ્ધ તમે સ્થિર વય અમૃત ધારા વર્ષે. સિદ્ધ ભગવાનને જે વિસ્તૃષા પરિણામ, શુદ્ધાત્માનું પરિણામ હોય એ અમને અહીંયા છે. ઝવેરી બીજાને ગલ્લે એમાં લખે છે. અવિષમપણે આત્મધ્યાન વર્તે છે. તીર્થંકર જે સમજ્યા ને પામ્યા આ કાળમાં ન સમજી શકે કે ન પામી શકાય એવું કાંઈ નથી. 176માં લખે છે. પછી પાછળ લખે છે આપણે 24 ગણ્યા છે ને આપણે, એટલે કહે છે અમારે તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ તીર્થંકરે કર્યું એ કરવાની ઈચ્છા છે. સ્વપર કલ્યાણ એ કર્યું. પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું લખે છે. અભેદ ભાવે એટલે હું અને શુદ્ધ આત્મા અને અનંત જીનેશ્વરનું પદ બધું એક જ છે. તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. તારી આગળ છે, મારે આગળ છે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા થયા છીએ. લેવેકો ન રાહી ઓર ત્યાગી વેકો નાહી ઠોર. બાકી ક્યાં ઉભી રહ્યું? કાર જ નવીનો હે. સમય સાથ નાટકની ગાથા લખે છે બનારસીદાસજી. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે જ છે. નિશંક વાર્તા છે. 368માં લખે છે. અમે શંકા નહીં કરતા કઈ. પણ કશાય તો જવા જોઈએ ને, પછી કેવળ જ્ઞાન થાય ને. ઘાતીકરમાં જવા જોઈએ ને. 347માં છેલ્લે લખે છે અમે કે જેનું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, એ 4 કશાય ચંડાલ ચોકડી ગઈ. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સાથી ને શબ્દાતિક વિષયોથી અપ્રતિબંધ છે જ નહીં અમારે. આત્મધર્મો અકશાયતા ઠરી ગયા છે સ્વરૂપમાં. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. સમયસરની ગાથા છે. આત્મામાં સમાઈ જાય. આ ધર્મ, આ શાંતિ, આ પરમ શાંતિ. દેહ વિલયના 68 પત્રમાં છેલ્લામાં કુપાદેવે શાંતિ, ઓમ શાંતિ, પરમ શાંતિ એમ લખ્યું છે. કાંઈ લખ્યું જ નથી. આગળ બધું લખી નાખ્યું હું મહાવીર છું ને, શ્રી રાજચંદ્ર દેવને, 000 ને, શ્રી સહજાત્મા સ્વરૂપને. પછી કાંઈ લખ્યું જ નથી. ઠરી ગયા છે. આ એ પરમપદ પ્રાપ્તિનું કરું ધ્યાન. મેં આગલા સમાગમમાં આવેલું પરમપદ તો જન્મથી જ છે. અસલ અજ્ઞાન યોગી પણ તો દેહ ધર્યો ત્યારથી જ નથી. 450 એની પ્રાપ્તિ જે સિમંદર સ્વામીએ ઈચ્છા કરે છે મનોરથનો. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામાણમ નમો જણાણમ જે ભેણ. એ ગુજરાતીમાં કુપાલ લખ્યું. એ પરમપદ પ્રાપ્તિનું કરું ધ્યાન. મેં ગજા વગરને હાલ મનોરથ ગુજરાતીમાં. તો ગજા વગર હજી આયુષ બાકી છે. તો ચૈત્રોદ પાંચમ તો આવવા દો કે અત્યારે ગજા વગર જ ને. આયુષ પૂર્ણે મટીએ દેહ પાત્ર જો. તો પણ એમ લખ્યું તો દેહ એક જ ધારીને જાશું. આ બાજુ આટલા 18 મળ્યા આપો મુદ્દા, તારીખ, વાર, સ્થળ ને વ્યક્તિ નામ સાથે. આ બાજુ ક્યાંક મળી ગયું, ગાવા માંડ્યો કે તે દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ. એ દેહ ધારશું એટલે વૈક્રિય સમુદ્ઘાત કરશું અમે. કેવડી સમુદ્ઘાત? કર્મ બાકી છે, આયુષ પૂરું થઈ જાય છે. આયુષ પૂરું થઈ જાય, કર્મ બાકી છે તો બીજે જવું પડે ને. કર્મ બાકી ન હોય તો કેવળગન છે તો મોક્ષે જાય. પણ આયુષ્ય અને કર્મનું સમીકરણ થવું જોઈએ ને. ઋષભનાથ ભગવાને સમીકરણ કરેલું. અને સમુદ્ઘાત અને દેહ ધર્યો કહેવાય. ભાવ નહીં. ચંચળબેન અમે બીજો ભાવ ધરવાના નથી, બીજો ભાવ કરવાના નથી. આ 5 પ્રકારના દેહ હોય. કાર્બન શરીર, તેજસ શરીર, આહારક શરીર, વૈક્રિય શરીર. આ બધા શરીર છે.
એમાં એક આ દેહ છે. વૈક્રિય સમુદ્ઘાત કેવળી કર્યા, કેવળી સમુદ્ઘાત વાળો દેહ કહેવાય. તેથી ભાવ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ નહીં, તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ. લખીને હું પરમ પ્રાપ્તિનું ધ્યાન કરું છું, જે સિમંદર સ્વામી કરે છે. એટલે કોપોલદેવ ક્યાં હતા ત્યારે? ચૈત્રવદ ચોથ સુધી બીજા નમૂથણમાં, પાંચમ પછી પહેલા નમૂથણમાં આવી ગયા. ગળે ઉતરે આ શ્રદ્ધા પરમ દુલ્લા પ્રભુજી કહેતા એનો અર્થ છે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.